હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે માર્કેટમાં બધી મિલાવટવાળી વસ્તુ મળતી થઈ ગઈ છે, તો તેને આપણે કેવી રીતે ઓળખી શકીએ ને એનો આઈડિયા હું તમારી સાથે શેર કરીશ. અને ઉનાળો છે તો આપણે હોમમેડ આઈસ્ક્રીમની રેસીપી પણ જોડે. તો પહેલો આઈડિયા આપણો એ છે કે આ ગુલકંદ એ મધ વાળું છે. આપણે માર્કેટથી લાવીએ તો મધવાળું ગુલકંદ કેવી રીતે આપણે ઓળખી શકીએ? તો તેને આપણે ફ્રીજમાં રાખીએ. આ ગુલકંદને મેં 15 દિવસ માટે ફ્રીજમાં રાખ્યું હતું, અને ત્યાર પછી જો તમને ખોલીને હું બતાવું છું તો તેની અંદર બિલકુલ ખાંડની ચાસણી નથી. તેની અંદર ખાંડનો જે આપણે ફ્રીજમાં રાખીએ તો ઠરી જાય અને સફેદ સફેદ દાણા જેવું થતું હોય તેવું બિલકુલ નથી થયું. એટલે કે ઓરિજિનલ ગુલકંદ છે. આ તડકા છાયાનું અને ડ્રાયફ્રૂટ મધનું ગુલકંદ છે, એટલે કે હનીનું ગુલકંદ છે. જે તમે ડાયટ કરતા હોય, તમારે સુગર ના ખાવી હોય તો તમે આ ગુલકંદ ખાઈ શકો છો, અને તેને આ રીતે ઓળખી શકો છો કે તે મધથી જ બનેલું છે. અને તમને હું ચમચીમાં પણ કાઢીને બતાવી દઉં કે બિલકુલ તેની અંદર ખાડ નથી. તો અહીંયા જો તમે જોઈ શકો છો કે તેની અંદર બિલકુલ ખાંડ નથી. અને તેને ઓરિજિનલ છે કેવી રીતે ખબર પડે? તો આ રીતે. અને બીજું કે તમે ખાશો ને તો તે આપણે ફ્રેશ ગુલાબ ખાતા હોય ને તેવો જ ટેસ્ટ આવશે. અને આને ચાસણીથી કે પકવીને નથી બનાવવામાં આવેલું, તેને તડકા છાયે બનાવવામાં આવેલું છે. ત્યાર પછી જો આ રીતનું મધ કે હની આપણે માર્કેટથી લાવતા હોય છે તો તેની અંદર પણ ખાંડની ચાસણી આવતી હોય છે. તો તેને પણ આપણે કેવી રીતે ઓળખી શકીએ તેનો આઈડિયા જો બોટલને નીચે બિલકુલ પણ ખાંડ ચાસણી ઠરી નથી. જો તમે જોઈ શકો છો, બોટલ મેં ઊંચી કરી તો બધું મધ જતું રહ્યું છે. તેની નીચે બિલકુલ ઠર્યું નથી, ચાસણી બની નથી. એટલે કે આ મધ એ બિલકુલ પ્યોર અને ચોખ્ખું છે. તમે તેને ચકાસી શકો છો. ને અહીંયા તમને ચમચીમાં લઈને પણ હું બતાવી દઉં કે મધ માં બિલકુલ ખાંડનો ભાગ નથી. નહીતર તમે ફ્રીજમાં રાખો ને એટલે તમને ખબર જ પડી જશે. ફ્રીજમાં નહીં રાખો તો પણ કે બહાર દરદરું હાથમાં લેશો ને તો તમને ફીલ થશે. તો ત્રીજો આઈડિયા એ છે કે આ જો ઘરનું જ બનાવેલું ઘી છે. અહીંયા ઘી પણ તમે અસલી કે નકલી કેવી રીતે ઓળખી શકો તે તમારી સાથે આઈડિયા શેર કરું છું. ઘરનું જે દૂધની કોથળી લાવી અને તેની ઉપર મલાઈ થતી હોય છે તેનાથી જ બનાવેલું આ ઘી છે. તો અહીંયા તેને ચકાસવા માટે આપણે શું કરીશું કે એક ગ્લાસમાં, કાચના ગ્લાસમાં પાણી લઈ લેવાનું. તો અહીંયા કાચના ગ્લાસમાં પાણી લીધું અને તેની અંદર આ ડબ્બામાંથી જ થોડું ઘી લઈ અને હું રાખીશ. તેની ઉપર જો તે ઉપર ઓગળીને તે પાણીની સાથે મિક્સ ના થાય ને તો સમજવાનું કે આપણું ઘી એ અસલી છે. જો પાણીની સાથે તે મિક્સ થઈ જતું હોય તો તેની અંદર મિલાવટ છે એવું આપણે સમજવાનું. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘી એ ઉપર જ છે. આ ઘરનું ઘી છે. અને અહીંયા તમારી સાથે માર્કેટથી લાવેલા ઘી પણ હું તમારી સાથે શેર કરીશ. તમે જોઈ શકો છો કે ઉપર જ છે ને બિલકુલ ઓગળીને તે નીચે નથી ગયું. તો આ ડબ્બામાં હું માર્કેટથી જે ઘી લાવી હતી તે ભર્યું છે. તો આપણે તેને પણ ચેક કરી લઈએ. તો અહીંયા બીજો પાણીનો ગ્લાસ લીધો છે અને તેની અંદર થોડું આ ઘી ચમચીમાં આપણે લઈ લઈએ અને કાચના પાણીના ગ્લાસમાં તેને પણ નાખી જોઈએ. હતું તો બિલકુલ તે પાણીમાં ઓગળીને મિક્સ નથી થયું પાણી સાથે. એટલે કે આ ઘી પણ ઓરિજિનલ છે. તમે જ્યારે માર્કેટથી ઘી લાવો ને ત્યારે આ રીતે તમે તેને ચકાસી શકો છો. ત્યાર પછી જો આ રીતનો જારો એ આપણા બધાના ઘરે તળવા માટે હોય છે. તો તેનો બિલકુલ યુઝફુલી આઈડિયા બતાવું તો આ રીતનો વેસ્ટ મોજો જે આપણી ઘરે હોય તેને લઈ લેવાનો અને મોજો તેના હેન્ડલ પર પહેરાવી અને અહીંયા રબર લગાવી દેવાનું. ત્યાર પછી આ જો વાસણ રાખવાનું ડ્રોવર છે એને જો આપણે અળીએ ઘડીએ તેને કાઢી અને સાફ કરતા હોય છે ને તો ક્યારેક આપણે તેની ચેન સાથે જે ડ્રોવરની ચેન હોય તેની સાથે સરખું
ફિટ ના થાય તો તે બગડી જતું હોય છે. તો તમે આ આઈડિયા તે ઘડીએ તમારે કાઢવું ના હોય તો તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે ડ્રોવર ખોલી અને તેને આ રીતે મોજું પહેરાવી ઝારાને આસાનીથી તમે તેને સાફ કરી શકો છો. અને પોતું લગાવવું હોય તો તમે પોતું પણ આ રીતે લગાવી શકો છો. આ જે કાળી ચેન તમને દેખાય છે ને એ ખરાબ થઈ જતી હોય છે. ઘડીએ આપણે તેને કાઢીએ ને અને સરખી રીતે ફિટ ના થાય તો તેવું થતું હોય છે. તો તમે આ આઈડિયા ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી અહીંયા જો આ રીતે આપણે કપડાં ધોતા હોય, અમુક કપડાં જે હોય છે તેને આપણે હાથેથી જ ધોવા પડતા હોય છે, નવા કપડાને. તો ત્યાર પછી આ સાબુ જેને આપણે આ રીતે બ્રશ પર રાખી દઈએ છીએ. તો ઉપર આ રીતે રાખીએ ને એટલે જો ભીનો હોય એટલે સાબુ ઓગળી અને બ્રશ ઉપર લાગી જતો હોય, જે તમે જોઈ શકો છો વિડીયોમાં. તો આ સાબુ એ વેસ્ટ થઈ જતો હોય છે. તો એવું ના થાય એટલા માટે આપણે બ્રશને ઊંધું કરી અને તેની ઉપર સાબુ રાખી દેવાનો, એટલે સાબુ ઓગળી અને બ્રશ પર પડશે ને તો પણ તે બિલકુલ યુઝ થઈ જશે. તેને આપણે જ્યારે કપડા પર ઘસીશું તો તે કપડાને જ લાગી જશે. ત્યાર પછી ઉનાળા માટેનો આ આઈડિયા છે હોમમેડ આપણો આઈસ્ક્રીમ. તો તેની માટે અહીંયા કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવું છું. તો 1 કપ દૂધ લેવાનું. આ હાફ કપ છે એટલે અહીંયા 2 વાર હું દૂધ લઉં છું. તેની સાથે 1/4 કપ કાજુને કલાક પહેલા પલાળીને રહેવા દેવાના. તેને મિક્સર જારમાં પાણી કાઢી મિક્સર જારમાં એડ કરી અને પીસી લેવાનું. આ રીતનું દરદરું પીસાઈ જાય ત્યાર પછી તેની અંદર 1/4 કપ જેટલું દૂધ એડ કરી અને ફરીથી તેને ગ્રાઇન્ડ કરી દેવાનું. તો એકદમ સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ જશે. કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમમાં કાજુનો ફ્લેવર લાવવા માટે આ ખૂબ જ ઉપયોગી છે. આ રીતે તમારે કરવું જરૂરી છે. ત્યાર પછી જે દૂધ આપણે ગરમ થવા માટે રાખ્યું હતું તેની અંદર તેને એડ કરી દેવાની અને 1/2 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી દેવાનું. જે કાજુનું મિશ્રણ હતું તે એડ કરવાનું. અને અહીંયા મેં 2 ચમચી જે ખાવાની ચમચી છે તેટલી જ મેં કોર્નફ્લોર લીધો છે અને તેની અંદર 2 ચમચી જેટલું દૂધ એડ કરી અને મિક્સ કરી અને દૂધની અંદર એડ કરી દેવાનું. અને આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. દૂધ ઉકળતું જ છે અને સતત આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું, એટલે કોર્નફ્લોર કૂક થઈ જશે અને એકદમ સરસ રીતે તેની થિકનેસ થઈ જશે. તો આ રીતનું થીક સરસ થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરી દેવાનો અને તેને સાઈડ પર રાખી દઈએ. અને અહીંયા એક નાનો આઈડિયા તમને કહું કે કાજુ અને દ્રાક્ષ જ્યારે પણ તમે આઈસ્ક્રીમમાં એડ કરો ને તો આ રીતે ગરમ પાણીમાં તેને થોડી વાર માટે પલાળી રાખવાના અને ત્યાર પછી જ એડ કરવાના. કારણ કે આઈસ્ક્રીમ આપણે ફ્રીઝરમાં રાખીએ ત્યારે તે ઠરી જાય અને કાજુ અને દ્રાક્ષ જ્યારે આપણે ખાતા હોઈએ છીએ ત્યારે તે બરફ જામી જાય અને કડક લાગતો હોય છે. તેવું નહીં લાગે એટલા માટે તેને થોડી વાર માટે આપણે ગરમ પાણીમાં પલાળી દેવાનું. ત્યાર પછી અહીંયા મેં 1 કપ વ્હીપ ક્રીમ લીધી છે. તેને વ્હીપ કરી લેવાની અને તેની સાથે જ આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તે મિશ્રણને પણ તેની અંદર એડ કરી દેવાનું છે. દૂધ, કોર્નફ્લોર અને કાજુ વાળું મિશ્રણ એડ કર્યું છે તે એડ કરી દેવાનું છે. અહીંયા મેં બીટરનો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો તેને મિક્સરમાં પણ બનાવી શકો છો, પણ મિક્સરમાં આટલી ક્રીમ નહીં ફૂલે. પણ તમારે આઈસ્ક્રીમ ઘરે એકદમ ચોખ્ખો જરૂરથી તૈયાર થશે. તો જો આ રીતની સોફ્ટ પીક આવે ને ત્યાં સુધી આપણે તેને ફેટી લેવાનું બંને વસ્તુને. ત્યાર પછી તેની અંદર આપણે જો તમને બતાવી દઉં આ રીતની. ત્યાર પછી થોડા કાજુ, થોડી દ્રાક્ષ બંને વસ્તુને તેની અંદર એડ કરી અને મિક્સ કરી દેવાનું અને થોડું આપણે રહેવા દઈશું. જ્યારે આપણે તેને ઉપરથી એડ કરીશું તો મિક્સ કરી અને તેને આ રીતનો તમારી પાસે એલ્યુમિનિયમનો ડબ્બો હોય ને તો તે લેવાનો. તેની અંદર આઈસ્ક્રીમ જલ્દી ઠરતો હોય છે. મિક્સ કરી અને આ રીતે સરખું કરી અને તેની ઉપર આપણે કાજુ દ્રાક્ષ એડ કરી દઈશું અને તેને 8 કલાક માટે રહેવા દઈશું.